અને આમ કરતી હતી ઉપરથી વાંધો પડ્યો. શું ભાઈ હાટુ નવો ફોન આવ્યો? Hello guys, how are you? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ અત્યારે આપણું કામકાજ બધું ઘરનું ચાલે છે, તો એ બધું કામકાજ કરી લઉં ને પછી તમને લોકોને મળું. લેટ્સ ગો. જો જાય જુગ્યો. તો ગાઈઝ અત્યારે કેવું થયું તમને ખબર છે કઈ? હું પોતું મારતી હતી તો ઊભું અને આમ કરતી હતી ઉપરથી વાંધો પડ્યો. ઉડતો વાંધો હશે, કોને ખબર કયો હોય. ઉપરથી પડ્યો તો મને હું પડ્યું, હું તો બી ગઈ કેવી. નીચે પડ્યો ત્યારે ખબર પડી તો વાંધો હતું ઉડ્યું એવું. તો ચાલો ગાઈસ, આવું કામકાજ ચાલી રહ્યું છે. હવે રસોઈની મારે તૈયારી કરવાની છે. ગુવાર બની લીધો છે ઓલરેડી. તો હવે ગુવાર બટેકાનું શાક અને રોટલી બનાવી દઈશું ફટાફટથી. ને આજે તો આપણે ખરીદી કરવા જવાનું છે શોપિંગમાં, તો બન્યા રહેજો બ્લોગના એન્ડ સુધી, ખૂબ મજા આવશે. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે તો એકદમ ઉતાવળમાં અહીંયા સગડી મેં શરૂ કરી દીધી છે. શાક બનાવી દેવાનું છે આપણે. આજે લેટ થઈ ગયું કેમ કે વચ્ચે એવું થયું હતું કે અમારે હતું હવે થોડો કંઈક હતું, તો એવું કામકાજ ચાલી રહ્યું છે. અત્યારે રસોઈ બનાવવાનું, ગુવાર બટેકાનું શાક અને રોટલી, કે પૂરીને નથી ભાવતું. તો ચાલો ફટાફટથી સબ્જી બનાવી દઈશું અને પછી આપણે શોપિંગ કરવા જવાનું છે. મેં કીધું કે નથી કીધું, મને યાદ નથી, એટલે બીજી વાર કહી દઉં છું. તો ચાલો ઓન કરી દેવાની પહેલાં, પછી હોટપોટ કરી દેવાનું અને ટેમ્પરેચર ગોઠવી દેવાનું. હવે તો આમ થોડું મને શીખવામાં આવે છે કે ટેમ્પરેચર કેટલું રાખવાનું એમ. જ્યારે સીટી કરવાની હોય ને કુકરમાં, ત્યારે 1200 રાખીએ કેમ કે ટાઈમ લાગે. કાલ મેં 1000નું રાખ્યું હતું તો ઘણી વાર લાગી હતી. તો આજે આપણે વધારે રાખશું, ટ્રાય કરશું. આમાં બસ એવું જ હોય. લાઈફ ઇઝ ઓલ અબાઉટ ધ એક્સપિરિયન્સીસ. ઓકે, તો કરો, શીખો. બગડે ક્યારેક, ન બગડે, શીખો એમ. તો ચાલો ફટાફટ આપણે સબ્જી બનાવી દીધી. ભૂરી આવી જશે તો ભૂરીથી મળાવી દઉં. તો અહીંયા ભૂરી આવી ગયો છે. ભૂરી હાય, જય શ્રી કૃષ્ણ. હાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તો શું છે આજની અપડેટ, જણાવી દો તમારી. આજની અપડેટમાં કાંઈ નહીં, પેરેન્ટ્સ મીટિંગ હતી, હા, ત્યાં ગયા હતા, અત્યારે આવ્યા. ત્યાં પાર્સલ આવ્યું હતું. ઓકે, શેનું પાર્સલ છે? પાવર બેંક નથી મંગાવી? હાજી, બરાબર છે. ઓકે, ચાલો તો બતાવી દો ખોલીને. તો અનબોક્સિંગ થઈ રહ્યું છે ગાઈઝ. યે હે, આમ રાખ તો થંબનેલ હાટું, આમ રાખ તો બાજુમાં. શું ભાઈ હાટું નવો ફોન આવ્યો? શું ભાઈ હાટું નવો ફોન આવ્યો ગાઈઝ? જોવો જઈ ફોન છે આ કઈ હે? ટાણાણાણા સુખનો સૂરજ ઉગાડી દીધો. યે હે, સ્કાય કલર આવી ગયો છે સરસ મજાનો 16 Pro Max માટે. યે, નાઈસ. દેખાવમાં તો મસ્ત છે બ્રો. મેક્સ એપ જો ફોનમાં ન હોય તો લગાડવા માટે. હા, બાકી આ બધા કાર્ડ સાચવવાના. ઓકે, શેના કાર્ડ છે બધા? વોરંટી ગેરંટી કેટલી છે આમાં? 1 year. ઓકે, અને આ ચાર્જિંગ કેબલ જે આપણે કોઈ દી વાપરવાના નથી. તમારે કોઈને ઓર્ડર કરવી હોય તો કરી શકો છો ગાઈઝ, હે ને? નાઈસ. જોજો મૂક દેજો હેમાં. જો ગાઈસ, આમાંથી ને એક આરે બે ફોન ચાર્જ થઈ શકે. એક આને માથે મૂકીને હા, અને ડાયરેક્ટ આમ કનેક્ટ કરી. બરોબર. કેટલા વોલ્ટની છે બધી ઇન્ફોર્મેશન આપી દો. 10,000 mAh ની છે. 15 વોલ્ટ આમ શું કહેવાય ને, મેક્સ એપ ચાર્જિંગ. ઓકે. અને ટોટલ આઉટપુટ 22 વોલ્ટ નું છે. બસ એક નંબર છે. નાઈસ. હવે ચાર્જિંગ કરવા વાળો કેબલ અહીં રહ્યો. ઓકે, કયો છે એમાં? સીપી. ઓકે. મસ્ત છે. તો પછી મારા હાથમાં વધારે મસ્ત લાગશે, દઈ દે લઈ. જો ગાઈસ, છે ને મસ્ત. અને આમ જોઈએ તો થીન જ છે, બહુ થીક કોઈ નહીં, આપણે ગમે નહીં, એટલા માટે રેડી જ છે. નાઈસ. વાઇલ્ડ ગન તમારે લેવી હોય તો બેસ્ટ છે લેવા માટે. હા, હું અહીંયા શોપમાં આપી દઉં છું ગાઈસ. એક નંબર કલર વાઇઝ ને
પ્રોડક્ટ વાઇઝ સારી છે અને ભાઈ બોટની વસ્તુ સારી આવે. અને આમ સ્ટેન્ડમાં રહી જાય. ઓકે ગુડ ગુડ ગુડ. અને આ મેક્સેફ. હાજી વેરી ગુડ વેરી ગુડ. તો ચાલો અત્યારે આપણે આ ટ્રાય કરીએ. તો જો ગાઈઝ આમ બોટમાંથી જ ઓર્ડર કરેલું છે અને આમાં કોઈ એડવર્ટાઇઝમેન્ટ કે પેડ પ્રમોશન નથી નહીં પૂરી. આ તો અમને સારું લાગ્યું એટલે અમે એક્સપિરિયન્સ કીધો નહીં. તો ચાલો હવે 11:30 થઈ ગયા છે તો રસોઈની તૈયારી કરી દઈએ. નાખી દે એમાં બધું વોરંટી ગેરંટી એમાં ભરી દે બધું એટલે હચવાઈ જાય. કેટલા ટાઈમની છે ગેરંટી વોરંટી? 1 year. નાઇસ. તો યસ ગાઈઝ અત્યારે હવે આપણે બપોરે તો દાળ રાઈસ બનાવ્યા હતા મેં. તો એમાંથી જે આપણી દાળ વધી હતી ને એની અત્યારે હું દાળ ઢોકળી બનાવવાની છું સરસ મજાની. જોકે અત્યારે હું ભૂરી બે જોઈએ છીએ તો બસ અમારી તો સરસ મજાની દાળ ઢોકળી એન્જોય કરવાની છે. ભૂરી ભીમું રહેતો જ. અને યસ ગાઈઝ હમણાં વચ્ચે કેટલા 4-5 દિવસ થઈ ગયા છે કે બધા થઈ છે એટલા થઈ ગયા છે એનાથી બ્લોગ નહોતા આવતા એટલા માટે એમ રિયલી સોરી. પણ કામમાં એટલા હતા અને પ્લસમાં કે હવે આપણે કામવાળા દીદી આજે જ આવ્યા છે, આજેથી જ મળ્યા છે આપણને. તો હવે થોડુંક કામમાં રિલીફ રહેશે એટલે બ્લોગમાં હું કન્ટિન્યુ થઈ શકીશ. અને તમને ખબર જ છે જેવી રીતે કે આપણે ટ્રીપમાં જવાનું છે તો એ શોપિંગમાં હતી અને થોડી ઘણી ક્લિપ્સ મેં તમને બતાવી છે ઓલરેડી. તો હું ટ્રાય કરીશ કે હજી ક્લિપ્સ તમને બતાવું કેમ કે થોડી શોપિંગ કરીને એટલે વાર લાગે. જો એક દિવસમાં એક ધારી કરી લેવી તો આપણે ત્યાં થઈ જાય એટલે એમ નહીં કરવાનું સમજ્યા. તો ચાલો અત્યારે હવે દાળ ઢોકળીનો જે કાર્યક્રમ છે ને એ કન્ટિન્યુ કરી દઉં તો લેટ્સ ગો. અને યસ ગાઈઝ જો તમારે લોકોને તમારે લોકોને અમારી જે શોપિંગ જોવી હોય ને તો એમ તો હું નહીં બતાવું, થોડુંક સરપ્રાઈઝ રાખવી પડે કે નહીં. તો અહીંયા જોઈ લો એટલી શોપિંગ હો ચૂકી છે ગાઈઝ. તો ગાઈઝ એટલી શોપિંગ થઈ ગઈ છે અને શૂઝ ઓર્ડર કરી દીધા છે, પછી બેગ આવી ગયા છે, ગૂગલ્સ આવી ગયા છે, મેઇન વસ્તુ લગભગ આવી જ ગઈ છે. તો આવું છે ને ઘણા લોકોએ ટ્રીપ આપણી બધી જે હતી ને એમાં પ્લેસીસ ગેસ કરી હતી નાથદ્વારા, વ્રજ. તો થોડીક એવી અલગ છે લાઈક કે ધાર્મિક પ્લેસ નથી એમ. તો તમે એ લોકો એ પ્રમાણે હજી ગેસ કરજો અને અમુક લોકોએ સાચી આપી છે કમેન્ટ. તો હવે હું અત્યારે નહીં કહું, એ તો તમારા માટે સરપ્રાઈઝ જ છે. એટલું કહી દઉં છું કે ટ્રીપ થવાની છે અને ક્યારેક એના ચક્કરમાં ક્યારેક વચ્ચે બ્લોગ ન આવે તો જરાક ચલાવી લેજો. અને યસ ગાઈઝ તો આપણે અંકલ ને ધમુ ને લોકો વાડીએ ગયા હતા તો ત્યાં એને શું ધમાલ મચાવી ને એ પહેલા જોઈ લ્યો. હેલો ગાઈસ, હાઉ આર યુ? ક્યાં આવ્યા છીએ આપણે? હું વાઢ્યું છે? શીરા વાઈટા હે. આવી જાઓ ખાવા કે ડાયર ખાવા? ડાયર આવ. મારે બોલા બે શીરા મોકલાવું. હા એમ. હલો પોક પાડવા પછી જો જાદરિયું કેવું મીઠું લાગે. ગુંદો, આંબો, સેતુર, ચેરી, આમરા, જામફળ, દાડમ, લીંબુડી. તો ચાલો ગાઈઝ હવે આપણી સરસ મજાની દાળ ઢોકળી એન્જોય થઈ ગઈ છે. પ્લસમાં તમે લોકોએ જોઈ લીધું કે અંકલે સરસ મજાના જે આપણે પછાટે આપણે ઓલા શું કહેવાય બધા ફ્રૂટ્સ ને એ બધું ગ્રો કરાવ્યું છે ને એમાં હવે ફળ આવવા માંડ્યો છે. દાડમડી જોઈ, છોટી કેરી જોઈ, તો આવું છે. તો ચાલો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં છું. જો વિડીયો પસંદ આવે તો ફટાફટથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ પ્લસ કોમેન્ટ કરી દેજો કે અમે ક્યાં જવાના છીએ એમાં. તો બસ આવું છે અને તમે કંઈ સજેશન તમારું આપવા માંગતા હોય તો એ પણ કોમેન્ટ કરજો. પ્લસમાં ઘણા લોકો ડીએમ આવ્યા હતા કે વ્લોગ્સ કેમ નથી આવતા એમ. તો આ જ રીઝન હતું એનું કે હમણાં બધા બિઝી હતા એવું હતું એટલા માટે. તો યસ તો ચાલો બાય બાય.